સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં 5 વર્ષીય બાળકી પીંખાતા બચી છે। સુરતમાં 5 વર્ષીય બાળકીને જો કે હવસખોર ઉપાડી ગયો હતો, ત્યારે વડાપાવની લાલચ આપી બાળકીને ઉપાડી ગયો હોવાનું સામે આવ્યું છે। બાળકીને લઈ નરાધમ ખાડી કિનારે ગયો હોવાનું સામે આવ્યું હતું। બાળકી ગુમ થતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી। જોકે સ્થાનિકોની નજર ખાડી કિનારે જતા યુવકને ઝડપી પાડ્યો હતો। યુવાન નગ્ન થઈ બાળકી સાથે અડબલા કરતો હોવાનું પણ સામે આવ્યું છે। જોકે સ્થાનિકોની નજર ખાડી કિનારે જતા યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો। સ્થાનિકોએ હવસખોર મિથિલેશ શાહને ઝડપી પાડ્યો હતો। જોકે હાલ સરથાણા પોલીસને હવાલે કરવામાં આવ્યો છે। સુરતમાં 5 વર્ષીય બાળકી પીંખાતા બચી હતી। 5 વર્ષીય બાળાને હવસખોર ઉપાડી ગયો હતો। જોકે સ્થાનિકોની નજર ખાડી કિનારે જતા યુવકને દબોચ્યો હતો અને તેને સરથાણા પોલીસને હવાલે કર્યો છે। વડાપાવની લાલચ આપી બાળકીને ઉપાડી ગયો હતો। બાળકીને લઈ નરાધમ ખાડી કિનારે ગયો હતો। બાળકી ગુમ થતાં જ પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી। જોકે સ્થાનિકોની નજર ખાડી કિનારે જતા યુવક ઝડપાયો હતો। સુરતના લસકાણા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં 5 વર્ષીય બાળકીને એક યુવાન ઝાડી ઝાખરામાં દુષ્કર્મ કરવા માટે લઈ ગયો હતો। મહત્વનું કહી શકાય કે વડાપાવની લાલચ આપવાની સાથે જ આ જે 5 વર્ષીય બાળકી હતી તે આ યુવાન સાથે ગઈ હતી। ઝાડી ઝાખરામાં લઈ જાય તે પહેલાં ક્યાંક ને ક્યાંક સ્થાનિકોની નજર તેમના પર પડી ગઈ હતી। દુષ્કર્મ કરે તે પહેલાં જ સ્થાનિકોએ તેમને પકડી પાડી ઢોરમાર માર્યો હતો। જોકે આ યુવાન પકડાય તે પહેલાં ખાડીમાં કૂદી ગયો હતો। જોકે ત્યારબાદ તેમને બહાર કાઢી અને ઢોરમાર મારવામાં આવ્યો। આ યુવાન જે છે જોઈ શકાય છે મિથિલેશ નામનો આ યુવાન છે, 23 વર્ષીય યુવાન લસકાણા વિસ્તારમાં કહી શકાય કે કામ કરે છે અને જે બાળકી હતી તે બાળકી પણ ત્યાં જ રહેતી હતી। આ બાળકીનું અપહરણ કરી અને કારખાનાની પાછળ ખાડીનો કિનારો આવેલો છે ત્યાં ઝાડીમાં લઈ ગયો હતો। જોકે આ બાળકી જે છે તે ગાયબ થઈ જતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી અને શોધખોળ દરમિયાન એક વ્યક્તિ જે છે તે આ યુવાન સાથે આ બાળકીને જોઈ ગઈ હતી। જોકે કહી શકાય કે આ યુવાન જે છે તે મારુતિનગરના એક કારખાના પાસે પહોંચ્યો હતો। ત્યાં કારખાનાની બારીમાંથી એક કારીગરે આ યુવાનને જોઈ લીધો હતો। જોકે આ યુવાન બાળકી સાથે નગ્ન અવસ્થામાં અડપલા કરી રહ્યો હતો। તે દરમિયાન બાળકીના માતા પિતા આવી ગયા હતા અને માતા પિતા આવી જતા જ આ યુવાન જે છે તે ખાડીમાં કૂદી ગયો હતો। જોકે ત્યારબાદ સ્થાનિકોએ તેમને બહાર કાઢી અને ઢોરમાર માર્યો હતો। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે તેમને મેથી પાક ચખાડ્યો હતો ત્યારબાદ પોલીસને જાણ કરી હતી અને પોલીસે મિથિલેશ રાજુ શાહ નામના 23 વર્ષીય શખ્સની ધરપકડ કરી હતી। મહત્વનું કહી શકાય કે સુરત શહેરમાં આ પ્રકારની ઘટના બનતા અરેરાટીનો માહોલ છે, કારણ કે જે પ્રકારની આ ઘટનાઓ બની રહી છે તેમાં માત્ર 5 વર્ષની જે બાળકી છે તેમને દુષ્કર્મ કરવા માટે થઈને યુવાન ઝાડીમાં લઈ ગયો હતો। જોકે દુષ્કર્મ થાય તે પહેલાં જ સ્થાનિકોની નજર તેમના પર પડી ગઈ હતી અને બાળકી જે છે તે પીખાતા બચી ગઈ હતી। કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।